જય માતાજી ખેડૂત મિત્રો, જય ગૌમાતા. આપણે અવારનવાર જે ખેડૂતો જે આપણું લીંબોળી દિવેલી ખોળ વાપરે છે એમના વિડીયા અવારનવાર બનાવતા હોય છે. આપણે અત્યારે ઇન્દરવા ગામમાં જે એમને ખોળ વાપરેલું હતું અને એમને જે અત્યારે કાકાને પૂછીએ કે તમે આ ખોળ વાપર્યું એટલે તમને કેવું સંતોષકારક રિઝલ્ટ તો છે. અને આપણે કાકા આમાં કેટલી બેગ ખોળ નાખેલું હતું? આમાં તો 12-13 થેલા નાખેલું હતું. હા, 12 થેલા જે તમે લીંબોળી દિવેલી ખોળ નાખ્યું તો તમને એમ શું રહે છે, તમારો અનુભવ શું બોલે છે? અમને એમથી મળ્યું અને જમીન પોચી રાખે અથવા એનો કલર પકડે છે, કાળાશમાં આવી અથવા મોટા થાય અથવા વધુમાં સારી રહી. એટલે તમાકુ સારામાં સારી પાંદડે વિકાસ કર્યો મોટો બધોય. એટલે અમારે ખૂબ એનાથી રિઝલ્ટ સારી રહ્યું તમારા ખાતર વાપર્યાથી. અને આમાં કેટલી બેગ ખોળ નાખ્યું હતું? આ તો 12-13 થેલા નાખ્યું છે. 12-13 થેલા. એટલે આમાં શું કાકા ખબર છે, આપણું જે ખોળ ને લીંબોળી દિવેલી ખોળ પછી તમાકુનો ડસ્ટ અને મરઘા ખાતર એ બધાનું મિક્સ હોય છે એટલે છોડનો કોઈ કલર ઉતરવા નથી દેતો. ના, કલર નથી ઉતર્યો. કલરમાં કાળી છે, ઠેઠ ઊભી રહી છે, ઠૂઠી કશું લગીને પીળી નહીં પડતી. હા, અને એના પત્તા પણ જુઓ તમે. પત્તા પણ જુઓ. હા, પત્તા પણ આગ કર્યો છે 2.5 ફૂટ 3 ફૂટ પતું હોય છે પોળીમાં છે. હા, પોળીમાં તમાકુ પણ બેસ્ટ છે. એટલે એને આને તમે છૂટું વેરીને પાયામાં નાખી શકો અને જો બીજું કે ત્રીજું પાણી ફેરવો ને તો તમે ધીરે ભેગું પણ પાણી ભેગું નાખી શકો એમ. હા, તો તમારું ખાતર બહુ સારું છે. હા. હવે બીજા ખેડૂત ભાઈઓને તમે શું કહેશો કે આમાં તમે જે ડીએપી નાખો તો એના હરકામણી તમે શું સલાહ આપશો તમે બીજા ખેડૂત ભાઈઓને? એટલે આથી આપણે અહીંયાને કોઈ લેવું હોય તો આ ખેતી સારી થાય છે. આ ખાતર નાખવાથી ખૂબ સારું થાય છે. અથવા જમીન હારી રાખે અને ખાતર પણ વિકાસ ચાલે છે અથવા તમાકુ પણ આગ કરે છે. તમાકુનો કલર પણ જાતો નથી અને એથી તમાકુ સારી વધ કરે, પોળાઈ કરે, પાંદા પોળા થાય એના. થાય સારું. જય માતાજી કાકા.